अस्सलाम वालेकुम, नमस्कार, जय भारत, जय ગુજરાત. મિત્રો, અત્યાર સુધીમાં લગભગ આપ સૌને મતદાર યાદી સુધારણા અંગેના એસઆઈઆરના ફોર્મ મળી ચૂક્યા છે. હવે મોટાભાગના લોકોને એની અંદર આ ફોર્મ કઈ રીતે ભરવો તેના માટે ખૂબ જ પ્રશ્ન ઉદ્ભવ થતો છે. જો કે ખૂબ જ સરળ પ્રક્રિયા છે, એમાં કોઈ પણ જાતનું સમજ ના પડે એવું છે જ નથી. ખૂબ સરળ પ્રક્રિયા છે. તે પહેલા એક વાત કહું કે હજુ પણ તમે તમારા બીએલઓ જોડે ખૂબ જ સારો સંપર્ક રાખજો. બીએલઓ જોડે થોડુંક ગેરવર્તણૂક કરતા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. શા માટે તમે બીએલઓ જોડે ગેરવર્તણૂક શા માટે કરો છો? બીએલઓ તો ચૂંટણી પંચ કે જે ભારત સરકાર દ્વારા સંચાલિત છે, એ ચૂંટણી પંચે બીએલઓને આ કામગીરી સોંપી છે તમારા સુધી તમારા મતદાર યાદી સુધારણાના એસઆઈઆરના ફોર્મ આપવા માટેની, વિતરણ કરવા માટેની. તમારે તે ભરવાનું છે, ત્યાર પછી એ તમારી પાસેથી લઈ જશે. તો તમારે એને પૂરેપૂરો સહયોગ આપવો જોઈએ. તમારે તમારી પૂરતી માહિતી આપવી જોઈએ, જેથી કરીને મતદાર યાદી સુધારણાનો જે પ્રોગ્રામ છે, જે કાર્યક્રમ છે, તે સફળ બની શકે. આ પ્રોગ્રામની પાછળ, આ કાર્યક્રમની પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે. તે કંઈ એમને એમ નથી કરી રહી ને, એની પાછળનું કંઈક તો તાત્પર્ય કે કંઈક તો હેતુ હશે ને. ઘણા બધા પ્રશ્નો છે કે એક વોટરના ઘણી બધી જગ્યાએ નામ સ્થળાંતર કરી ગયા હોય તો મૂળ જગ્યાએ નામ અને સ્થળાંતરિત કરેલી જગ્યા પર નામ, મૃત્યુ પામેલાના નામ કમી નહીં થયેલા. એટલે આ બધા પ્રકારની ત્રુટીઓ દૂર કરવા માટે અને મતદાર યાદીને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા માટે આ પ્રોગ્રામ છે. તો આપણે બીએલઓને સાથે ગેરવર્તણૂક નહીં કરવાની, એમને પૂરેપૂરો સહકાર આપવાનો છે અને એમને ફોર્મ ભરી અને પરત આપવાનું છે. હવે ફોર્મ ભરવાની વાત આવે છે ત્યારે ઘણા બધાને ઘણી બધી અસમંજસ ઊભી થાય છે. પણ તમને જણાવી દઉં કે આ ફોર્મ ભરવું ખૂબ જ સરળ છે. હું મારા ફોર્મની જ વાત કરું છું. એની અંદર 3 કે 4 અલગ અલગ જાતના તબક્કા છે. હું કેમેરામેનને કહીશ કે ફોર્મ સરખું આવે એ રીતે બતાવે. ઠીક છે, બરાબર છે. તો આની અંદર 4 તબક્કા છે. એક તબક્કો એ છે કે તમારું નામ 2002 ની યાદીમાં હતું કે નહીં. ત્યારબાદ બીજો તબક્કો એ છે કે જે તમારા ઘરે પરણીને આવી એ સ્ત્રીનું 2002 ની યાદીમાં નામ તેના પિયરમાં છે. ત્રીજું કે જેમનું 2002 ની યાદીમાં નામ ન હતું તો તેમના કોઈ વાલી વારસનું 2002 ની યાદીમાં નામ ન હતું કે નહીં, તે ત્રીજું. અને ચોથો એક એવો વર્ગ છે કે જેનું નામ 2002 ની યાદીમાં ન હતું અને તેમના કોઈ વાલીનું નામ પણ નહોતું. ના તો માતાનું નામ 2002 ની યાદીમાં હતું, ના તો પિતાનું નામ 2002 ની યાદીમાં હતું, અથવા તો તેના દાદા કે દાદીનું કોઈનું પણ નામ 2002 ની યાદીમાં ન હતું. તો આ ચારેય પ્રકારના ફોર્મ ભરવાના ખૂબ જ સરળ છે. તેની અંદર કોઈ પણ જાતની માથાકૂટ થાય એવું કામ નથી. મારું નામ 2002 ની યાદીમાં હતું, તો જુઓ આ મારું ફોર્મ છે. તેના 2 કોલમ ભરવાના આવશે. ફર્સ્ટ કોલમ, આ કોલમ તો દરેકને જેને આ ફોર્મ મળેલ છે તે દરેકને આ કોલમ ભરવાનું છે ફરજિયાત. 2002 ની યાદીમાં નામ છે નથી, કોઈ જાતનો સવાલ કર્યા વગર આ જે કોલમ છે પ્રથમ, એ કોલમ તો દરેકને ભરવાનું છે. અચ્છા, બીજી એક તમને માહિતી આપી દઉં કે આ જેને ફોર્મ આ મળેલું છે તેનું અત્યારે હાલની યાદીમાં નામ છે, એ નામ અહીંયા લખેલું છે, અહીંયા લખેલું છે. ત્યાર પછી આ સ્કેનર છે, અહીં તમારો એ યાદીનો ફોટો છે. અને બીજી મહત્વની વસ્તુ એ છે કે અત્યારે તમારો જે જૂનો ફોટો છે તેની જગ્યાએ નવો સફેદ બેકગ્રાઉન્ડ વાળો, એટલે કે વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળો એક ફોટો તમારે અહીંયા ચોંટાડવાનો રહેશે. એટલે 2002 ની યાદીમાં મારું નામ હતું, તો આ હતું કે ન હતું કે છે, દરેકને આ કોલમ ભરવાનું છે. અને 2002 ની યાદીમાં નામ હતું તો મારે અહીંની કોલમ ભરવાની છે. અને આ જે હું કોલમ ભરીશ એ રીતે ભરીશ કે 2002 ની યાદીમાં મારું જે તે નામ હતું, મારા સ્પેલિંગમાં મિસ્ટેક હતી ન હતી, પાછળ હુસેન લખેલું, આગળ મલેક લખેલું, જે બી હતું, ટૂંકમાં જે યાદીમાં લખેલું હતું
એ પ્રમાણે લખવાનું છે અને એ વખતે મારો જે એપિક નંબર હતો એ લખવાનો છે. એટલે 2002 ની યાદીમાં જે હતું એનું સંપૂર્ણ થઈ ગયું પૂરું. આ કોલમ ભરવાનું અને આ કોલમ ભરવાનું છે. અને અહીંયા જે માહિતી આપશો તેમાં કદાચ તમે અત્યારે નામ સુધારી લીધેલું હોય તો અત્યારનું સુધારેલું નામ નથી લખવાનું. ફરી એકવાર કહું છું તમને કે 2002 ની યાદીમાં જે તમારી માહિતી હતી એ માહિતી અહીંયા લખવાની છે. અચ્છા, અહીંયા બધાને પ્રશ્ન થાય છે કે અહીંયા સંબંધીનું નામ, તો તમે તમારા નામની પાછળ અહીંયા તમે તમારા પપ્પાનું નામ લખ્યું છે, તો આ સંબંધીમાં તમારે તમારા પપ્પાનું નામ આખું લખવાનું છે. મારું નામ મલેક શૌકત હુસેન ગુલામ હુસેન છે, તો મેં અહીંયા લખ્યું છે ગુલામ હુસેન મોહમ્મદ મિયા, એટલે મારા પપ્પાનું અને મારા દાદાનું નામ આવી જાય, ગુલામ હુસેન મોહમ્મદ મિયા આખું નામ. ત્યારબાદ જે પણ વિગત છે એ બાકીની 2-3 કોલમ છે, જિલ્લો, રાજ્ય અને વિધાનસભા, એ દર્શાવી દેવાની હોય છે. અને મારો અનુક્રમ નંબર જે હતો એ જે વખતનો અને કયા ભાગમાં મારું આવતું હતું એ દર્શાવી દેવાનું છે. ખૂબ જ સરળ છે. આ 2 કોલમ ભરી દેવાની છે. કોને? કે જેનું 2002 ની યાદીમાં નામ હતું તેને. બરાબર છે. આ કોલમ તો દરેકને ભરવાની જ છે. અચ્છા, બીજી વાત, જેનું 2002 ની યાદીમાં નામ ન હતું, જેનું 2002 ની યાદીમાં નામ ન હતું, આ મારી વાઈફનું છે, એમનું નામ 2002 ની યાદીમાં નથી. બરાબર છે. તો આ કોલમ તો ફરજિયાત એમને ભરવાનું જ છે. ત્યાર પછી આ કોલમ ભરવાનું. આ કોલમ કોનું ભરવાનું? કે એમના પપ્પા, મમ્મી, દાદા કે દાદી, આ 4માંથી જેનું પણ નામ 2002 ની યાદીમાં હતું એ જે પ્રકારે હતું એ પ્રકારે અહીંયા દર્શાવવાનું છે. એ યાદીની અંદર જે નામ હતું એમની મમ્મીનું, અત્યારે ભલે સુધરી ગયું હોય પણ એ વખતે જે હતું નામ એ નામ અહીંયા લખવાનું, એમનો એપિક નંબર લખવાનો અને એમના સંબંધીનું નામ, એટલે કે એમના પાછળ એમના પપ્પાનું નામ હતું કે એમના હસબન્ડનું નામ હતું એ વખતે એ લખવાનું છે. અહીંયા મારી પત્નીની મમ્મીનું નામ મેં લખેલું છે, તો એમની પાછળ એમના હસબન્ડનું નામ છે, તો અહીંયા જે સંબંધીનું નામ છે ત્યાં આગળ પણ તેમના હસબન્ડનું નામ આખું આવશે, હસબન્ડનું નામ એમના પપ્પાની સાથે. એટલે 2002 ની યાદીમાં જેમનું નામ ન હોય તેમણે આ 2 કોલમ ભરવાના છે. અચ્છા, આ કોલમ જે બધાને ભરવાનું છે એ એકદમ સિમ્પલ અને સરળ છે. હું તમને જણાવી દઉં. પ્રથમ લીટી જે છે આગળ લખેલું છે આ પ્રમાણે ભરવાનું છે. એમાં જન્મ તારીખ છે, બીજી કોલમમાં આધાર કાર્ડનો નંબર લખવાનો છે, ત્રીજી લાઈનમાં હરોળમાં મોબાઈલ નંબર લખવાનો છે, ચોથી હરોળમાં પિતાનું નામ લખવાનું છે અને જો પિતાનો એપિક નંબર હોય ઇલેક્શન કાર્ડનો એ લખવાનું છે. ત્યારબાદ માતાનું નામ લખવાનું છે અને એમનું ચૂંટણી કાળમાં જે નામ હોય એ લખવાનું છે. ત્યાર પછી છેલ્લા 2 કોલમ છે તેમાં જીવનસાથીનું નામ, એટલે મારું ફોર્મ હોય તો અહીંયા મારી પત્નીનું નામ આવે અને મારા પત્નીનું ઇલેક્શન કાર્ડની અંદર, ચૂંટણી કાર્ડની અંદર જે એપિક નંબર છે એ લખવાનું છે. આ કોલમ દરેકને ભરવાનું છે. આ માહિતી થઈ જેનું 2002 ની યાદીમાં નામ ન હતું તે મુજબ. બરાબર છે. હવે ત્રીજું રહ્યું કે 2002 ની યાદીમાં જેમને પરણીને સ્ત્રી બીજે કોઈ જગ્યાએ જતી રહી હોય તો તેમણે તેમના પિયર બીજા ગામ હોય તે ત્યાંથી માહિતી મંગાવવાની રહેશે. હવે જે છેલ્લી 2 કોલમ છે ભરવાની છે, દરેકને ભરવાની છે. એમાં એવું છે કે જે પુરુષ પરણિત હોય તો તેમના જીવનસાથીનું નામ, જેમની પત્નીનું નામ હોય એ લખવાનું છે. મેં મારી પત્નીનું નામ લખેલું છે અને તેનું ઇલેક્શન કાર્ડ નંબર લખેલું છે. સ્ત્રી પરણિત હોય તો એના હસબન્ડનું નામ લખવાનું અને તેના ચૂંટણી કાર્ડમાં તો જે નંબર છે એ એપિક નંબર લખવાનું છે. અને જે પરણિત નથી તેમણે બંને કોલમમાં ડેશ કરી દેવાનું છે. એટલે આ પ્રમાણે કરવાનું છે. હવે ચોથા પ્રકારનું મતદાર નામ 2002 ની અત્યારે તેને ફોર્મ મળેલ છે પરંતુ તેનું નામ 2002 ની યાદીમાં પણ ન હતું કે તેના વાલી વારસોનું પણ નામ 2002 ની યાદીમાં ન હતું. એટલે કે તેના મમ્મી પપ્પાનું પણ નહોતું કે દાદા દાદીનું પણ નામ 2002 ની યાદીમાં ન હતું. તો આવા મતદારે શું કરવાનું રહેશે? જેમ મેં પ્રથમ વખત કહ્યું હતું તે રીતે કે આ કોલમ તો દરેક જણને ભરવાનું છે. જેને આ ફોર્મ મળ્યું છે તેને જે આ પ્રથમ કોલમ તો ભરવાનું છે. તો આ પ્રકારના લોકોને જેનું નામ 2002 ની યાદીમાં નથી, જેના મમ્મી પપ્પાનું નથી, મારો વિડીયો સમજ ના પડે તો તમે 3 થી 4 વખત જોજો અને વિડીયો સાંભળી અને તમારું ફોર્મ ભરશો તો તરત જ તમને સમજ પડી જશે. જેનું નામ 2002 ની યાદીમાં નહોતું, જેના મમ્મી પપ્પાનું 2002 ની યાદીમાં નહોતું, જેના દાદા દાદીનું એટલે કે 2002 ની યાદીમાં તેમનું કોઈ સગા વાલાનું નામ હતો નહીં, અત્યારે તેમનું નામ છે, અત્યારે તેમણે ફોર્મ ભરેલ છે, તેમને ફોર્મ મળેલ છે, તો તેમણે ફક્ત એક આ કોલમ ભરી અને તેમનું ફોર્મ BLO ને જમા કરાવી દેવાનું રહેશે.
ત્યાર પછી એક બીજી પ્રક્રિયા શરૂ થશે 1 મહિના પછી કે સમયગાળો જે પણ સરકાર નક્કી કરશે ત્યારે તેમને એક નોટિસ આપવામાં આવશે અને નોટિસમાં પૂછવામાં આવશે કે ભાઈ તમારું નામ અત્યારે તો મતદાર યાદીમાં છે પરંતુ રેફરન્સના આધાર પર તમારું નામ 2002 ની યાદીમાં ન હતું કે તમારા પપ્પા કે મમ્મી કે દાદા દાદીનું નથી તો પછી તમે તમારા જે એમણે 12 પુરાવા માંગ્યા છે તેમાંથી એક કે બે જે પણ એ પુરાવો માંગે એ પુરાવા તમારે રજૂ કરી દેવાના રહેશે અને તે રીતે તમારું નામ મતદાન યાદીમાં કાયમી થઈ જશે. એટલે કે આ 4 પ્રકારની માહિતી છે એમાં જરીક કોઈ જગ્યાએ કોઈ ગૂંચવણ થાય એવું જરાક પણ નથી. ઘણા લોકો કહે છે કે શું કરવાનું પણ મિત્રો મેં આ જે પ્રમાણે સમજાવ્યું છે વિડીયોને વારંવાર જોજો, જ્યાં ના સમજ પડે ત્યાં સ્પાઉસ કરી દેજો વિડીયોને અને રિવાઉન્ડ કરી અને ફરીથી જોજો અને ત્યાર પછી તમારું ફોર્મ તમે તમારી જાતે જ ભરી શકશો. અચ્છા, ઘણી જગ્યાએ એવું હોય છે કે બીએલઓ એમ કહે છે કે ફક્ત ઉપરનું કોલમ ભરીને અમને આપી દો, બાકીની માહિતી અમે તમને અંદર ભરી દઈશું. તમારું નામ 2002 ની યાદીમાં હતું ન હતું તો કોનું હતું એ પ્રમાણે ભરી દઈશું. એ કદાચ એમની જવાબદારીમાં આવતું હોય તો ભરી દેશે, પરંતુ મારી એક સલાહ એ છે કે તમારે એટલી મહેનત કરી લેવાની કે આપણે 2002 ની યાદી અત્યારે અવેલેબલ થઈ ગઈ છે. ઓનલાઈન પીડીએફ પણ ઘણી છે અને ઓનલાઈન પણ મળી જાય છે. કદાચ શક્ય હશે તો હું તમને પીડીએફ નો નંબર અને ઓનલાઈન પર જે રીતે મળે છે એની માહિતી કદાચ સ્ક્રીન ઉપર અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ પ્રમાણે જોઈ લેવાની છે. તો આ પ્રમાણે જોયા પછી 2002 ની યાદીમાં તમારું નામ હોય તો તમારી વિગત તમારી જાતે જ ભરીને બીએલઓ નું ફોર્મ જમા કરાવવું સારું રહેશે. અથવા તો તમારું નામ ન હતું અને તમારા કોઈ મમ્મી પપ્પા કે વાલી વારસનું નામ હતું દાદા દાદીનું તો તમારે એની વિગત આપી અને ફોર્મ સબમિટ કરી દેવાનું છે. અને આ પ્રમાણે આપણે આ ફોર્મ આપણી જવાબદારી સમજી અને ફૂલફિલ કરવાનું છે. ફરી એક વખત કહું છું કે તમારા બીએલઓ જોડે ખૂબ જ સરળતાથી સારો વ્યવહાર કરજો. એ તમારા માટે તમારે ત્યાં આવેલો છે, એને એ કામ કરવાનું મહેનતાણું મળશે એ વાત જુદી છે, પરંતુ એ તમારા પાસે આવ્યો છે તમારું ફોર્મ લઈને તો એ તમારું કામ છે. એટલે એ કામ તમારી પોતાની જવાબદારી સમજીને કરશો અને આ ફોર્મને સરળ રીતે ભરશો એવું મને લાગી રહ્યું છે. વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો, લાઈક કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં તમને કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછજો, અમે કમેન્ટ નિયમિત રીતે વાંચતા હોઈએ છીએ અને રિપ્લાય આપતા હોઈએ છીએ. તદ ઉપરાંત આ સિવાય તમે કયા પ્રકારની માહિતી મેળવવા માંગો છો તે પણ જણાવજો, તો અમે પ્રયત્ન કરીશું કે અમે આપની સાથે એ પ્રકારની માહિતીને શેર કરી શકીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.